જય ગજાનંદ, જય માતાજી। આ ત્રણ વસ્તુ ક્યારેય કોઈની વાપરેલી કે કોઈના ઘરેથી આપણે આપણા ઘરની અંદર ન લાવવી જોઈએ। કઈ એવી ત્રણ વસ્તુ છે કે જે આપણે ક્યારેય ન લાવવી જોઈએ, ચાલો જાણીએ। જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો। આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। અત્યારે આપણે કંઈ પણ મકાનનું કામ હોય કે નવા મકાનમાં આપણે સામાન ફેરવવાના હોય તો આજુબાજુવાળા પાસેથી ઝાડુ માગી લેતા હોઈએ છીએ, હુપડી માગી લેતા હોઈએ છીએ કે કંઈ ને કંઈ એવી વસ્તુ આપણે આપણા ઘરેથી લઈને ન ગયા હોય એટલે આપણે આડોશી પાડોશીમાંથી માગી લેતા હોઈએ છીએ, અથવા તો આપણા કોઈ સગા સંબંધી હોય તો એમના ઘરેથી આપણે લઈ લેતા હોઈએ છીએ। પણ આપણું શાસ્ત્ર ના પાડે છે કે આ ત્રણ વસ્તુ ક્યારેય પણ કોઈ પણ દિવસ કોઈ પણ વ્યક્તિ પાસેથી તમારે માગવી ન જોઈએ ને તમારા ઘરની અંદર ન લાવવી જોઈએ। જો આ ત્રણ વસ્તુ તમે તમારા ઘરની અંદર લાવો છો તો તમારા ઘરની અંદર નકારાત્મક ઉર્જાઓ આવી જાય છે અને તમારા ઘરમાંથી લક્ષ્મી રૂષ્ટ નારાજ થઈને જતી રહી છે। પહેલી વસ્તુ કે ક્યારેય પણ એક ક્ષણવાર માટે પણ કોઈના ઘરેથી ઝાડુ ઉસીની ના માગો અને કોઈના ઘરેથી હંજવારી એટલે કે સાવરણી તમારા ઘરની અંદર ક્યારેય ન લાવો। બીજું, ક્યારેય પણ ઉતાવળમાં કોઈ પણ બીજા વ્યક્તિના ચપ્પલ તમારે ન પહેરવા જોઈએ। તમારા ચપ્પલ ખોવાઈ જાય તો તમારા ઉઘાડા પગે તમારા ઘરે આવવું જોઈએ અથવા તો નવા ચંપલની તમારે ખરીદી કરવી જોઈએ। બીજાના ચંપલને ક્યારેય પણ પહેરીને તમારે તમારા ઘરની અંદર ના લાવવા જોઈએ। અને ત્રીજું કે પૂજાની કોઈ સામગ્રીની વસ્તુઓ આપણે ન લાવવી જોઈએ। કોઈના જૂના પુસ્તકો ફાટેલા હોય એ આપણે આપણા ઘરે ના લાવવા જોઈએ। આ શાસ્ત્રમાં મનાઈ છે। જય ગજાનંદ, જય માતાજી।